પંચમહાલ જિલ્લામાં મેઘરાજાનું આગમન, કાલોલમાં ભારે પવન સાથે વરસાદની પધરામણી, કાલોલના અલગ અલગ વિસ્તારમાં વરસ્યો વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી, મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। કાલોલના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, કારણ કે સારા વરસાદની ખેડૂતોને જે આશા હતી તે સારો વરસાદ હવે શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન સાથે વરસાદની પધરામણી થઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, હાલ પંચમહાલના અલગ અલગ વિસ્તારોમાં હાલોલમાં કેટલો વરસાદ નોંધાયો છે? બિલકુલ, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી અને જે ખેડૂતો છે તે પણ કાગડોળે મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા હતા, તે જ મુજબ આજરોજ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર જોવા મળ્યા હતા। પરંતુ ખાસ વાત એ છે કે હાલ પંચમહાલના જે કાલોલ છે તેની અંદર છેલ્લા કેટલાક કલાકથી વરસાદ જે છે તે ધીમી ધારે શરૂ થયો છે। હાલ જે છે ભારે પવન સાથે કાલોલ વિસ્તાર અને તેના જે ગ્રામ્ય પંથકો છે તેની અંદર વરસાદ વરસી રહ્યો છે। જોકે હાલ સમગ્ર જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ તો છે, પરંતુ વરસાદ માત્ર કાલોલની અંદર જોવા મળી રહ્યો છે। થોડી ક્ષણોની અંદર જે છે વરસાદ સમગ્ર જિલ્લાની અંદર થાય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે। પરંતુ ખાસ વાત એ છે કે જે પ્રમાણે ભારે ઉકળાટનું વાતાવરણ હતું તેમાં આંશિક રાહત ચોક્કસથી મળી છે અને ખેડૂતો જે વરસાદની કાલોલ પંથકની અંદર રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ આ જે વરસાદ છે તે ખુશી લઈને આવ્યો છે। જી જયેન્દ્ર, આભાર માહિતી બદલ।